हेलो केम जो सगला हमारा मम्मी નું ચેનલ છે ज़हरा का सफ़र और आज हमारो फर्स्ट व्लॉग છે તો ચલે अपना मम्मी મારા મમ્મી શું કરે છે એ જોઈએ મારા મમ્મી એમના કપડાં કરી કઈ રહ્યા છે આ જો મમ્મી કેમ છો બસ ફાઇન શું કરી રહ્યા છો મેં કપડાં કરી કરું છું તો એટલા બધા કપડાં કેમ આ છે ને તો 4-5 દિવસના કપડાં છે જે બેટા કઈ હેલ્પ જોઈએ છે મારી ના બેટા મેં કરી લઈશ ખાલી તમે જરા નીચે જઈને જોઈ આવો ને કે આજે મેં પ્રોન્સ પકાયા છે તો થઈ ગયા તો ખાલી ચૂલો બંધ કરી આવો ઓકે मैं કરી આવું છું ઓકે બેટા આ જો અમારા શરીફ પાપા છે શરીફ પાપા તમે શું કરી રહ્યા છો આ જો અમારા શરીફ પાપા કાચ સાફ કરી રહ્યા છે આ જો આ બધું સાફ કર્યું છે હમણાં જસ્ટ આ જો और જે બહુ જ આખો દિવસ મારી ગાલો ખાય છે બરાબર કામ જ નથી કરતા જોઈ લો એને ડેલી મને કહેવું પડે છે આ કરવાનું આ કરવાનું આ કરવાનું અને કરતા જ નથી બરાબર જોઈ લો ના પણ બિચારા કામ તો બરાબર કરે છે મેં ખાલી મારું બધું ગુસ્સો એના ઉપર નીકાળી દઉં છું હવે આપણે જોઈએ છે પ્રોન્સ પકી ગયા છે તો ચલો નીચે જઈએ આપણે અને કિચનમાં જોઈએ છે કે પ્રોન્સ પકી ગયા છે કે નહીં પક્યા ઓકે તો ચાલો આવો મારા સાથે ખુશ્બુ તો બહુ મસ્ત આવી રહી છે તો એક તો જોઈ તો લઈએ શું છે આ જો ગાઈસ પ્રોન્સની ખુશ્બુ બહુ મસ્ત આવી રહી છે હા 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 શું ખુશ્બુ છે આની મને ખાવાનું મન થઈ ગયું છે હમણાં જ મમ્મી આ ક્યારે પકી જશે પ્રોન્સ બસ બેટા હમણાં થોડું પાણી હજી નાખી લો પછી આપી દઉં છું ઠીક છે ઓકે તો હમણાં મારા મમ્મી હમણાં પાણી નાખી રહ્યા છે કેમ કે સુખાઈ ગયું છે થોડા ઝીંગા સો એના વાસ્તે મમ્મી હમણાં થોડી સી પાણી નાખી રહ્યા છે આ દેખજો ગાઈસ આ હા ગાઈસ તો ખુશ્બુ છે આની ખાવાનું હમણાં મન થઈ રહ્યું છે બધું બહુ ખાવાનું મન થઈ જાય છે પકાવવા કરવાનું તો કંઈ નહીં થી મમ્મીની મદદ નહીં કરવાની બસ ખાવાનું મન થઈ ગયું ગાઈસ મેં મમ્મીને હમણાં જ પૂછ્યું કે કંઈ કામ કંઈ હેલ્પ છે તો મમ્મી ના કહી રહ્યા છે ને પછી જોઈ લો મારા મમ્મીને કીધું મમ્મી કઈ હેલ્પ છે તો મમ્મી કહે છે નહીં કે હેલ્પ નથી પછી મારા મમ્મી એમને કહી રહ્યા છે તું તો મેં કંઈ મદદ જ નહીં કરતી આવું તો ના ચાલે ને પછી હા તો નહીં જ કરતી ને મદદ તો સવારે ઉઠે 10 વાગે નમાઝ પઢીને સૂઈ જવાનું એટલે ઉઠવાનું જ નહીં પછી 10-11 વાગે બધું ગાઈસ આજે જુમ્મા છે તો મેં જલ્દબાજી કરી રહી છું મગર શું છે કે મદદ કરવાની નહીં ગાઈસ મેં મારા મમ્મીને એવું કીધું કે મમ્મી કે હેલ્પ છે તો મારા મમ્મી કહે છે નહીં કે હેલ્પ નથી પછી એમને કહી રહ્યા છે તો તમારે કંઈ મદદ જ નહીં કરતી આવું તો નહીં ચાલતું ઝીંગા પકાવતા આવડે છે નહીં આવડતું એટલે મને જ કરવાનું બધી એવી જ વેરાયટી એવી જ બધી ચીજો હોય છે જે મારી દીકરીને પકાવતા જ નહીં આવડતું એટલે પછી મેં કહું છું જાશે સસુરાલમાં તો ખબર પડશે સાસુના હાથના જુત્તા ખાશો તો ખબર પડશે હાય સરોજતી કેમ છો કેમ છો સરોજબેન મજામાં શું કરો છો ઝાડુ પોતા ચલો ક્યારે છે દિવાળી થઈ ગઈ તૈયારી કપડાં વપડા જૂતા બધું આવી ગયું ચાલો ફાઇન ચલો હેપી દિવાળી થેન્ક યુ વેલકમ જો મારા મમ્મીનું પાર્સલ આવ્યું છે હમણાં કંઈ તો ચલો એને રિસીવ કરવા જઈએ આપણે અરા શરીફ પપ્પા પકડીને ઉભેલા છે આ જો ગાઈસ શું આવ્યું છે આ જો આખું ટેગ છે શું છે ઉપર જઈને જોઈએ છે શું છે ઓકે ચલો જઈએ આપણે મમ્મીએ પાર્સલ લીધું તમારું પાર્સલ આવ્યું છે શું છે બેટા જોયું મમ્મીએ નહીં ખબર કે આનંદ શું પાર્સલ છે શરી પાપા હા મને કંઈક લાગ્યા પણ એક તમને ખોલીને બતાવું છું શું છે હા કંઈ નહીં મેં આમાં મંગાવ્યું છે ચલો ગેસ કરો શું હશે ચલો સમીના તમે બતાવો શું હશે આનામાં મને ખુદને બી નહીં ખબર મમ્મી આનંદ શું હશે વાહ શું છે બ્રેડનું બ્રેડ બનાવવાનું
બ્રેડ બનાવવાનું છે વાવ કેટલું મસ્ત છે આ. મમ્મી મને ઘરમાં બનાવો ને બ્રેડ હા તો એ વાસ્તે મેં ઓકે વાવ કેટલું ઘણું અચ્છું છે આ. ઇન્શાલ્લાહ આવતીકાલે બનાવીશ. ઓકે ફાઇન. મમ્મી કાલે બ્રેડ બનાવશે. એમનો પાર્સલનો સામાન આવી ગયો છે તો કાલે બ્રેડ બનાવશે મારા મમ્મી ઇન્શાલ્લાહ. ઓકે ખુદાહાફિઝ. ઓકે ખુદાહાફિઝ. હવે નમાઝની તૈયારી કરીએ.